સ્વાગત છે મિત્રો। આજના સમયમાં આપણે દરેકને જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય હોય જ છે, પણ એ લક્ષ્યોને હાંસલ કરવા માટે સતત પ્રેરિત રહેવું ઘણું મુશ્કેલ થઈ શકે છે। ઘણા લોકોને મુશ્કેલી થાય છે કે કેવી રીતે આગળ વધવું। શું તમારી સાથે પણ એવું થાય છે કે શરૂઆતમાં તો ખૂબ જ ઉત્સાહભેર કામ કરો છો, પણ પછીથી ધીમે ધીમે મન કંટાળી જાય છે? જો હા, તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આજે આપણે વાત કરશું કે કેવી રીતે સતત પ્રેરિત રહીને તમારા લક્ષ્યો સુધી પહોંચવું, તે માટે કેટલી સરળ રીતો અપનાવી શકાય છે। જો આ વિડિયોમાં તમને કંઈક પણ મદદ મળે તો જરૂર શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી જ ઉપયોગી માહિતી તમારે વારંવાર મળી રહે। લક્ષ્ય સ્પષ્ટ કરો। જ્યારે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો ત્યારે સૌથી પહેલું મહત્વનું પગલું એ છે કે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ। ધ્યાનમાં રાખો કે લક્ષ્ય ચોક્કસ, માપી શકાય તેવું, સચોટ અને સમયસર પૂરું કરી શકાય તેવું હોવું જોઈએ। આને સ્માર્ટ લક્ષ્ય પણ કહેવામાં આવે છે। જેમ કે જો તમારો લક્ષ્ય એવો હોય કે મને સફળ થવું છે, તો આ લક્ષ્ય અમૂર્ત છે। પણ જો તમારું લક્ષ્ય એવું હોય કે મારે આ વર્ષે મારી કારકિર્દીનું પેકેજ 25% વધારવું છે, તો તે એક જાદુનું કાર્ય કરશે। 2. દીર્ઘગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ બનાવો। લાંબા ગાળાના લક્ષ્યોને ટૂંકા ગાળાના લક્ષ્યોમાં વહેંચી નાખો। રોજબરોજે ચકાસતા રહો કે તમારે ક્યાં સુધી પહોંચવું છે। ટૂંકા ગાળાના લક્ષ્યો તમને ઉર્જા અને આશાવાદ આપશે, કારણ કે તમે રોજ થોડી થોડી સફળતા અનુભવી શકશો, જે લાંબા ગાળાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપશે। 3. દિવસને નાની નાની સાહસિક સફળતામાં વહેંચો। રોજના કામોનું વિભાજન કરો અને નાની નાની સફળતાઓ મેળવવાનો પ્રયાસ કરો। દિવસના રોજ 3 મહત્વના કામ નક્કી કરો અને તેને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લો। કે કામ પૂરું થતાં જ તમારા દિમાગમાં સકારાત્મકતા અને તાજગીની લાગણી આવશે। 4. યાદ રાખો કે કેમ નો જવાબ મહત્વનો છે। લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરતા પહેલા તમને ખબર હોવું જોઈએ કે તમે આ લક્ષ્ય કેમ મેળવવા માંગો છો, તમે શું બદલી શકો છો અને આ તમારા જીવનમાં શું ફેરફાર લાવશે। તમારું કેમ નું કારણ જ તમારું મોટિવેશન બની જશે। 5. પોતાને હંમેશા ઉપર રાખો। જીવનમાં સકારાત્મક રહેવું એ એક પદ્ધતિ છે। પોઝિટિવ સર્કલ બનાવો। આપના સર્કલમાં એવા લોકો ભરો જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે। જેઓને પ્રગતિની ભૂખ હોય તેવા લોકો સાથે જોડાવા એ પણ એક મોટો પ્રકારનો પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે। 6. ડગલું સફળતાની ઉજવણી કરો। મોટા લક્ષ્યોને સાકાર કરવું સરળ નથી। આ એક લાંબી અને મુશ્કેલ પ્રોસેસ છે, પણ જ્યારે તમે નાના પગથિયાં ભરીને આગળ વધો છો ત્યારે તે નાના વિજય પણ ઉજવો। આનાથી તમને આગળ વધવા માટેનો ઉત્સાહ મળશે। 7. શિસ્ત રાખો અને નિયમિત રહો। મોટિવેશન લાંબા સમય સુધી ટકી શકતું નથી, એ જ કારણે આપને શિસ્ત ખૂબ જ જરૂરી છે। રોજના નિયમિત કામમાં ઉત્સાહ જાગૃત રાખવો તે જરૂરી છે। રોજ સવારે નક્કી કરેલી ટુ ડુ લિસ્ટ બનાવી લો। આ રીતે તમે એ દરેક કાર્યો તરફ એક પગલું આગળ વધશો। 8. સફળ લોકોની જીવનશૈલીમાંથી પ્રેરણા લો। એવા લોકોની જીવનશૈલીને અનુસરો જેમણે જીવનમાં સફળતા મેળવી છે। તેઓ કેવી રીતે પોતાના લક્ષ્યોને પકડે છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવા લોકોના જીવનથી તમે ઘણું શીખી શકો છો। મેડિટેશન અને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાથી મગજને આરામ મળે છે અને મગજનું ધ્યાન લક્ષ્ય તરફ કેન્દ્રિત રહે છે। દરેક વખતે મનને શાંતિ મળે અને તમે વધુ ઉત્સાહિત અને કેન્દ્રિત રહી શકો। 10. હંમેશા હારના ડરથી મુક્ત રહો। હારના ડરને સ્વીકારો। હાર પણ જીત જ છે, કારણ કે હાર તમને શીખવીને આગળ વધવા માટે પ્રેરણા આપે છે। જીવનમાં કોઈ પણ અવસ્થામાં ડરનો સામનો કરવો એ એક મહત્વપૂર્ણ ગુણ છે। મિત્રો, આ તમામ પોઈન્ટ્સ તમને જીવનમાં પ્રેરિત રહેવા અને તમારી સફળતા સુધી પહોંચવા માટે મદદ કરશે। જીવનમાં દરેક લક્ષ્યને યોગ્ય પ્લાનિંગ, શિસ્ત અને પ્રેરણા સાથે સફળ બનાવવું શક્ય છે। જો આ વિડીયોથી તમને નાનકડી પણ મદદ મળી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આવનારા દિવસોમાં તમે પણ આવી જ પ્રેરણાત્મક અને ઉપયોગી માહિતી મેળવી શકશો।